રાસાયણિક સમીકરણો. મેગ્નેશિયમની પટ્ટીનું દહનની પ્રવૃત્તિનું વર્ણન આ મુજબ થઈ શકે. જ્યારે મેગ્નેશિયમની પટ્ટી હવામાં સળગે છે ત્યારે તે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતરિત થાય છે. આ રાસાયણિક પ્રક્રિયા માટે વાક્ય સ્વરૂપ વર્ણન ઘણું લાંબુ થઈ જાય છે. તેને સંક્ષિપ્ત સ્વરૂપે પણ લખી શકાય છે. આમ કરવા માટેનો સૌથી સરળ ઉપરોક્ત પ્રક્રિયા માટે શાબ્દિક સમીકરણ આ પ્રકારે થશે: મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન પ્રક્રિયકો gives મેગ્નેશિયમ ઓક્સાઇડ નિપજ. પ્રક્રિયામાં દર્શાવેલા રાસાયણિક ફેરફાર અનુભવતા મેગ્નેશિયમ અને ઓક્સિજન જેવા પદાર્થો એ પ્રક્રિયકો છે અને પ્રક્રિયા દરમિયાન નવો ઉત્પન્ન થતો પદાર્થ મેગ્નેશિયમ ઓક્સાઇડ એ નિપજ છે. શાબ્દિક સમીકરણ એ પ્રક્રિયકો અને નિપજોની વચ્ચે તીરની નિશાની દ્વારા પ્રક્રિયકોનું નિપજોમાં થતું રૂપાંતર દર્શાવે છે. પ્રક્રિયકોને શાબ્દિક સમીકરણમાં ડાબી તરફ એટલે કે LHS તેમની વચ્ચે ધનચિહ્ન એટલે કે પ્લસ દ્વારા લખાય છે. તેવી જ રીતે નિપજોને જમણી તરફ એટલે કે RHS તેમની વચ્ચે ધનચિહ્ન એટલે કે પ્લસ દ્વારા લખાય છે. તીર નિપજો તરફ હોય છે અને તે પ્રક્રિયાની દિશા દર્શાવે છે. રાસાયણિક સમીકરણ લખવું. શું રાસાયણિક સમીકરણોને અન્ય કોઈ રીતે સંક્ષિપ્તમાં એટલે કે ટૂંકમાં રજૂ કરી શકાય? શબ્દોની જગ્યાએ રાસાયણિક સૂત્રોનો ઉપયોગ કરીને આપણે રાસાયણિક સમીકરણોને હજુ વધુ સંક્ષિપ્ત અને ઉપયોગી બનાવી શકીએ છીએ. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને રાસાયણિક સમીકરણ દ્વારા રજૂ કરી શકાય છે. મેગ્નેશિયમ, ઓક્સિજન તેમજ મેગ્નેશિયમ ઓક્સાઇડના સૂત્રોની મદદથી શાબ્દિક સમીકરણને નીચે પ્રમાણે લખી શકાય: Mg પ્લસ O2 gives MgO. તીરની નિશાનીની ડાબી તરફ એટલે કે LHS અને જમણી તરફ એટલે કે RHS રહેલા દરેક તત્વના પરમાણુઓની સંખ્યા ગણો અને તેની સરખામણી કરો. શું બંને તરફ દરેકે દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સમાન છે? ઓક્સિજન પરમાણુની સંખ્યા પ્રક્રિયક તરફ 2 છે જ્યારે નિપજ તરફ 1 જ છે. પરમાણુઓની સંખ્યા સમાન નથી. જો ન હોય તો સમીકરણ અસમતોલિત કહેવાય છે કારણ કે સમીકરણની બંને તરફના દળ સમાન નથી. આ પ્રકારના રાસાયણિક સમીકરણને પ્રક્રિયા માટેનું માળખાકીય રાસાયણિક સમીકરણ કહેવાય છે. આ સમીકરણ મેગ્નેશિયમની હવામાં સળગવાની પ્રક્રિયા માટેનું માળખાકીય રાસાયણિક સમીકરણ છે. સમતોલિત રાસાયણિક સમીકરણ. તમે શીખી ગયા તે દ્રવ્ય સંરક્ષણ એટલે કે દળ સંચયનો નિયમ યાદ કરો. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળ એટલે કે દ્રવ્યનું સર્જન થતું નથી કે તેનો વિનાશ થતો નથી. એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની નિપજોમાં હાજર રહેલા તત્વોનું કુલ દળ એ પ્રક્રિયકોમાં હાજર રહેલા તત્વોનું દળ જેટલું હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા શરૂ થયા પહેલા અને પૂર્ણ થયા બાદ તેમાં રહેલા દરેક તત્વોના પરમાણુઓની સંખ્યા સમાન રહે છે. શું રાસાયણિક સમીકરણ સમતોલિત છે? ના. તેથી જ માળખાકીય રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું જરૂરી બને છે. ચાલો આપણે રાસાયણિક સમીકરણને સમતોલિત કરતા શીખીએ. જસતના દાણા સાથે સલ્ફ્યુરિક એસિડની કોનિકલ ફ્લાસ્કમાં થતી રાસાયણિક પ્રક્રિયાનું શાબ્દિક સમીકરણ આ પ્રમાણે રજૂ કરી શકાય: જસત એટલે કે ઝિંક પ્લસ સલ્ફ્યુરિક એસિડ gives ઝિંક સલ્ફેટ પ્લસ હાઇડ્રોજન. શાબ્દિક સમીકરણને રાસાયણિક સમીકરણ દ્વારા રજૂ કરી શકાય: Zn પ્લસ H2SO4 gives ZnSO4 પ્લસ H2. ચાલો આપણે તીરની નિશાનીની બંને તરફ રહેલા જુદા જુદા તત્વોના પરમાણુઓની સંખ્યા ચકાસીએ. તત્વ Zn. પ્રક્રિયકોમાં પરમાણુઓની સંખ્યા LHS 1. નિપજોના પરમાણુઓની સંખ્યા RHS 1. તત્વ H. પ્રક્રિયકોમાંના પરમાણુઓની સંખ્યા
LHS2 નિપજોમાંના પરમાણુઓની સંખ્યા RHS2 તત્વ S પ્રક્રિયકોમાંના પરમાણુઓની સંખ્યા LHS1 નિપજોમાંના પરમાણુઓની સંખ્યા RHS1 તત્વ O પ્રક્રિયકોમાંના પરમાણુઓની સંખ્યા LHS4 નિપજોમાંના પરમાણુઓની સંખ્યા RHS4 સમીકરણમાં તીરની નિશાનીની બંને તરફ દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સમાન થાય છે, તેથી તે સમતોલિત રાસાયણિક સમીકરણ કહેવાય છે. ચાલો બીજું અસમતોલિત રાસાયણિક સમીકરણને સમતોલિત કરવાનો પ્રયત્ન કરીએ. Fe plus H2O gives Fe3O4 plus H2. તબક્કો 1. રાસાયણિક સમીકરણને સમતોલિત કરવા માટે સૌપ્રથમ દરેક સૂત્રની ફરતે એક બોક્સ બનાવો. તબક્કો 2. અસમતોલિત સમીકરણમાં હાજર રહેલા જુદા જુદા તત્વોના પરમાણુઓની સંખ્યાની યાદી બનાવો. તત્વ Fe પ્રક્રિયકોમાં પરમાણુઓની સંખ્યા LHS1 નિપજોમાંના પરમાણુઓની સંખ્યા RHS3 તત્વ H પ્રક્રિયકોમાંના પરમાણુઓની સંખ્યા LHS2 નિપજોમાંના પરમાણુઓની સંખ્યા RHS2 તત્વ O પ્રક્રિયકોમાંના પરમાણુઓની સંખ્યા LHS1 નિપજોમાંના પરમાણુઓની સંખ્યા RHS4. તબક્કો 3. સરળતા ખાતર સૌથી વધુ પરમાણુઓ ધરાવતા સંયોજનના સમતોલનની શરૂઆત કરો. તે પ્રક્રિયક કે નિપજ ગમે તે હોઈ શકે છે. તે સંયોજનમાં સૌથી વધુ પરમાણુઓ ધરાવતું તત્વ પસંદ કરો. આ માપદંડ એટલે કે સિદ્ધાંત પ્રમાણે Fe3O4 અને તેમાં રહેલા ઓક્સિજન તત્વની પસંદગી કરો. જમણી તરફ ઓક્સિજનના 4 પરમાણુઓ છે, જ્યારે ડાબી તરફ ઓક્સિજન પરમાણુ ધરાવતું સંયોજન H2Oમાં ફક્ત એક જ ઓક્સિજનનો પરમાણુ છે. આથી ઓક્સિજનના પરમાણુઓને સમતોલિત કરવા માટે H2Oને 4 વડે ગુણવા પડે. ઓક્સિજનના પરમાણુઓ 1 શરૂઆતમાં, પ્રક્રિયકોમાં 1 H2Oમાં, નિપજોમાં 4 Fe3O4માં, 2 સમતોલિત કરવા માટે પ્રક્રિયકોમાં 1 × 4, નિપજોમાં 4. તે ચોક્કસપણે યાદ રાખવું જરૂરી છે કે પરમાણુઓની સંખ્યા સમાન કરવા માટે આપણે પ્રક્રિયામાં ભાગ લેતા સંયોજનો કે તત્વોના સૂત્રો બદલી શકતા નથી. ઉદાહરણ તરીકે, ઓક્સિજનના પરમાણુઓને સમતોલિત કરવા માટે આપણે 4 સહગુણક મૂકો 4H2O લખી શકીએ, પરંતુ H2O4 અથવા H2O ન લખી શકાય. હવે આંશિક રીતે સમતોલિત સમીકરણ નીચે મુજબ થશે. Fe plus 4H2O gives Fe3O4 plus H2. તબક્કો 4. આયન એટલે કે લોખંડ Fe અને હાઇડ્રોજન H પરમાણુઓ હજી પણ સમતોલિત નથી. આ તત્વો પૈકી કોઈ એકને પસંદ કરીને આગળ વધીએ. ચાલો આપણે આ આંશિક રીતે સમતોલિત સમીકરણમાં હાઇડ્રોજન પરમાણુઓને સમતોલિત કરીએ. H પરમાણુઓની સંખ્યા ડાબી બાજુમાં હાઇડ્રોજન પરમાણુ 4 H2Oના અણુમાં 4 × 2 એટલે કે 8 છે. સમાન કરવા માટે જમણી તરફ હાઇડ્રોજન અણુઓને 4 વડે ગુણવા પડે. માટે હાઇડ્રોજન અણુની સંખ્યા 4 કરો. હાઇડ્રોજનના પરમાણુઓ 1 શરૂઆતમાં, પ્રક્રિયકોમાં 8 4H2Oમાં, નિપજોમાં 2H2માં, 2 સમતોલિત કરવા માટે પ્રક્રિયકોમાં 8, નિપજોમાં 2 × 4. સમીકરણ આ પ્રમાણે થશે. Fe plus 4H2O gives Fe3O4 plus 4H2. તબક્કો 5. ઉપરોક્ત સમીકરણ ચકાસો અને સમતોલિત ન હોય તેવું ત્રીજું તત્વ પસંદ કરો. તમે જોશો કે
માત્ર એક જ તત્વનું સંતુલન બાકી છે અને તે આયન એટલે કે લોખંડ Fe છે. Fe ને સમતોલિત કરવા માટે Fe પરમાણુઓની સંખ્યા ડાબી બાજુમાં ફક્ત એક જ પરમાણુ છે, જ્યારે જમણી બાજુ 3 હોવાથી ડાબી બાજુ Fe પરમાણુ 3 વડે ગુણવા પડે. આપણે ડાબી તરફ Feના 3 પરમાણુ લઈએ. આયનના પરમાણુઓ 1 શરૂઆતમાં, પ્રક્રિયકોમાં 1 Feમાં, નિપજોમાં 3 Fe3O4માં. 2 સમતોલિત કરવા માટે પ્રક્રિયકોમાં 1 × 3, નિપજોમાં 3. 3Fe plus H2O gives Fe3O4 plus 4H2. તબક્કો 6. અંતમાં સંતુલિત સમીકરણની ખરાઈ કરવા માટે આપણે સમીકરણની બંને તરફ રહેલા દરેક તત્વના પરમાણુઓની ગણતરી કરીએ. 3Fe plus 4H2O gives Fe3O4 plus 4H2. સમીકરણમાં બંને તરફ રહેલા તત્વોના પરમાણુઓની સંખ્યા સમાન છે. હવે આ સમીકરણ સમતોલિત છે. રાસાયણિક સમીકરણોને સમતોલિત કરવાની આ પદ્ધતિ હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહેવાય છે, કારણ કે આપણે નાનામાં નાના પૂર્ણાંક સહગુણક દ્વારા સમીકરણને સમતોલિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તબક્કો 7. ભૌતિક અવસ્થાઓની સંજ્ઞાઓ લખવી તથા ધ્યાનપૂર્વક ઉપરોક્ત દર્શાવેલા સમતોલિત સમીકરણને તપાસો. શું આ સમીકરણ દ્વારા આપણને દરેક પ્રક્રિયક અને નિપજની ભૌતિક અવસ્થા વિશે માહિતી પ્રાપ્ત થાય છે? આ સમીકરણમાં તેઓની ભૌતિક અવસ્થાઓ વિશેની કોઈ માહિતી અપાયેલી નથી. રાસાયણિક સમીકરણને વધુ માહિતીપ્રદ બનાવવા માટે પ્રક્રિયક અને નિપજના રાસાયણિક સૂત્રોની સાથે તેઓની ભૌતિક અવસ્થાઓનો ઉલ્લેખ કરવામાં આવે છે. પ્રક્રિયકો અને નિપજોની વાયુરૂપ અવસ્થા માટે G, પ્રવાહી અવસ્થા માટે L, જલીય દ્રાવણ અવસ્થા માટે AQ અને ઘન અવસ્થા માટે S જેવા સંકેતો દ્વારા દર્શાવવામાં આવે છે. પાણીમાં બનેલા દ્રાવણમાં પ્રક્રિયક અથવા નિપજ હાજર હોય તો જલીય એટલે કે એક્વિયસ AQ શબ્દ લખાય છે. હવે આ સમતોલિત સમીકરણમાં તેઓની ભૌતિક અવસ્થાઓ વડે આ પ્રમાણે દર્શાવવામાં આવે છે. 3Fe solid plus 4H2O gas gives Fe3O4 solid plus 4H2 gas. અત્રે નોંધનીય છે કે H2O ની સાથે G સંજ્ઞાનો ઉપયોગ તે દર્શાવે છે કે આ પ્રક્રિયામાં પાણીનો ઉપયોગ વરાળ એટલે કે બાષ્પ સ્વરૂપે કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી રાસાયણિક સમીકરણમાં ભૌતિક અવસ્થાઓનો સમાવેશ કરવામાં આવતો નથી. આ તબક્કાઓના ઉપયોગ દ્વારા શું તે પાઠ્યપુસ્તકમાં આપેલ સમીકરણ સમતોલિત કરી શકશો? Mg plus O2 gives MgO. અહીં ડાબી બાજુ ઓક્સિજનના પરમાણુઓની સંખ્યા વધુ છે, માટે સૌપ્રથમ તેને સંતુલિત કરવા માટે જમણી બાજુ MgO નિપજને 2 વડે ગુણવી પડે. આથી સમીકરણ Mg plus O2 gives 2MgO થશે. હવે જમણી બાજુ Mgના પરમાણુઓની સંખ્યા 2 હોવાથી ડાબી બાજુ Mg પરમાણુને 2 વડે ગુણવા પડે. આથી સમતોલિત સમીકરણ 2Mg plus O2 gives 2MgO થશે. નીચે દર્શાવેલ પ્રક્રિયાઓ માટે ભૌતિક અવસ્થાઓની સંજ્ઞા સહિતના સમતુલિત રાસાયણિક સમીકરણ લખો. 1. પાણીમાં બનાવેલા બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટના દ્રાવણો વચ્ચે પ્રક્રિયા થઈ અદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ મળે છે. પાણીના બનેલા બેરિયમ ક્લોરાઇડના દ્રાવણ માટે AQ તેમજ પાણીમાં બનેલા સોડિયમ સલ્ફેટના દ્રાવણ માટે પણ AQ વચ્ચે પ્રક્રિયા થઈ અદ્રાવ્ય એટલે કે ઘન સ્વરૂપે બેરિયમ સલ્ફેટ માટે S, જ્યારે દ્રાવણ સોડિયમ ક્લોરાઇડ માટે AQ. 2. સોડિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણ
હાઇડ્રોક્લોરિક એસિડ દ્રાવણ સાથે પ્રક્રિયા કરી સોડિયમ ક્લોરાઇડ દ્રાવણ અને પાણી ઉત્પન્ન કરે છે. પાણીમાં બનેલા સોડિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણ માટે AQ તેમજ પાણીમાં બનેલા હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણ માટે AQ વચ્ચે પ્રક્રિયા કરી સોડિયમ ક્લોરાઇડ દ્રાવણ માટે AQ અને પાણી પ્રવાહી માટે L. રાસાયણિક પ્રક્રિયાઓ માટે સમતુલિત સમીકરણ લખો. 1. હાઇડ્રોજન પ્લસ ક્લોરીન gives hydrogen chloride. H2 plus Cl2 gives 2HCl. 2. Barium chloride plus aluminium sulfate gives barium sulfate plus aluminium chloride. 3. BaCl2 plus Al2SO4 gives 3 BaSO4 plus 2AlCl3. કેટલીક વખત પ્રક્રિયા માટે પ્રક્રિયા પરિસ્થિતિ જેવી કે તાપમાન, દબાણ, ઉદ્દીપક વગેરે દર્શાવવા સમીકરણમાં તીરની નિશાની ઉપર તરફ અથવા નીચે તરફ દર્શાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે CO ગેસ પ્લસ 2H2 ગેસની 340 વાતાવરણના દબાણે પ્રક્રિયા થઈ CH3OH લિક્વિડ એટલે કે મિથેનોલ મળે છે. 6CO2 એક્યુઅસ પ્લસ 12H2O લિક્વિડની સૂર્યપ્રકાશ સાથે હરિતકણની હાજરીમાં પ્રક્રિયા થઈ C6H12O6 એક્યુઅસ પ્લસ 6O2 એક્યુઅસ પ્લસ 6H2O લિક્વિડ મળે છે.